આપણે ગઈકાલે શ્રીજી મહારાજે પરમાત્માના જ્ઞાન સંબંધી જે આપણને રીત બતાવી છે એનો વિચાર કરતા હતા. પરમાત્માના સ્વરૂપના જ્ઞાન સંબંધી વાત સમજાવતા મહારાજે આપણને કીધું કે સંતના વચનમાં વિશ્વાસ આવે પછી આપણને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય છે. વચનામૃતમાં જ્યાં જ્યાં જોઈએ ત્યાં ભગવાનના સ્વરૂપના નિશ્ચયની વાત આવે એટલે સંતની વાત અવશ્યપણે ત્યાં કરવામાં આવી છે. મધ્યનું 13મું વચનામૃત, મધ્યનું 14મું વચનામૃત, કાર્યાણીનું 12મું વચનામૃત, અંત્યનું 27મું વચનામૃત, જ્યાં ભગવાનના સ્વરૂપને સમજવાની વાત આવે એટલે સંતનું વચન એ અવશ્યપણે ત્યાં મૂકવામાં આવ્યું છે. સત્પુરુષના વચન વિના દ્રઢ નિશ્ચય થતો નથી. એટલે એના માટે સૌથી પહેલાં આપણે વિચાર કર્યો કે આ સંતનું જીવન એવું છે, એની સામે જોઈએ તો આપણને પ્રતીતિ આવે કે સાચા બોલા સંત છે, એ ખોટું બોલે એવા નથી. આ લોકમાં કોઈ સજ્જન માણસ હોય ને એ પણ અમથું અમથું ખોટું નથી બોલતો. તો આ પુરુષ તો એવી ઊંચી આધ્યાત્મિક સ્થિતિએ બિરાજમાન છે, એમને આ જગત પાસેથી કોઈ જ સ્વાર્થ નથી, એમને કોઈ માન મોટપ આપણી પાસેથી લઈ લેવા નથી, એને કાંઈ એનાથી વધારે આનંદ થઈ જવાનો નથી. એ તો પોતે અત્યંત નિર્લેપ છે આ લોકના માન મોટપથી. તો એ સંતના સ્વાર્થ વગરના જે વચનો છે એમાં આપણને વિશ્વાસ બેસી જાય અને દ્રઢ વિશ્વાસ, તો પછી એ દર્શન તુલ્ય એનું ફળ કીધું છે, સાક્ષાત્કાર તુલ્ય ફળ કીધું છે વિશ્વાસનું. તો વિચાર પછી વિશ્વાસ અને પછી આપણે ગઈકાલે વિચાર કરતા હતા કે વિશ્વાસ પછીનો જે વિચાર છે એવો છે કે જો આ વાત સાચી હોય તો પછી આપણે આના સિવાય બીજું કરવાનું છે શું? જો આ વાત 100% સાચી હોય કે ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન જગતના આધારરૂપ છે, ભગવાન સર્વ સુખના નિધિ છે, ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, એ ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે અને અત્યારે પ્રગટ છે અને સંત દ્વારા આજની તારીખે વિચરે છે, એ જો આપણને દ્રઢ થઈ ગયું તો પછી આપણા અંતરની અંદર આનંદ સિવાય કંઈ બાકી રહે નહીં. અને જો આપણા અંતરમાં દુઃખ કે હતાશા કે ખાલીપાનો અનુભવ થાય છે તો સમજવું આપણે આ બાબતને જેમ છે તેમ સમજ્યા નથી. ગરડા પ્રથમના 24મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એક પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન બહુ જ ઊંચી આધ્યાત્મિક ભૂમિકામાંથી પૂછાયેલો છે. એમણે શ્રીજી મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનનો નિશ્ચય તો મને યથાર્થ છે, યથાર્થ નિશ્ચય છે, ઓળખી લીધા કે આ પ્રગટ ભગવાન છે, હવે મને એમાં કોઈ જાતની શંકા નથી કે આ ભગવાન છે કે નહીં. પછી એમણે કીધું કે અંતરમાં કોઈ પણ પ્રકારનો મલિન સંકલ્પ, વિષયનો ઘાટ સંકલ્પ થતો જ નથી, કોઈ વાસના આ જગતની રહી નથી. આવું પોતે સભાની વચ્ચે બ્રહ્માનંદ સ્વામી કબૂલ કરે છે પોતાની સ્થિતિની વાત. અને એટલું કહ્યા પછી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, તો પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે, એનું શું કારણ છે? પ્રશ્ન પૂછનારને પણ ધન્યવાદ છે, કારણ કે બ્રહ્માનંદ સ્વામી પોતે સદગુરુ છે, 60 સંતોના ગુરુ છે અને સભાની વચ્ચે પોતાની ખામીને વ્યક્ત કરે છે. શ્રીજી મહારાજ આખી સભાની હાજરીમાં આ સંતો પોતાનું હૃદય ખોલીને બેસી જતા હશે મહારાજની સામે. કેટલી નિખાલસ આ ચર્ચા થાય છે. આમ જેમ આપણે ખુલ્લી કિતાબ વાંચી શકીએ એમ આ સંતો પોતાનું હૃદય ખુલ્લું મૂકી દે છે શ્રીજી મહારાજની સામે. કોઈની પરવાહ કરાવે, કોઈને મારા વિશે કેવો ભાવ થશે, કોઈને મારા વિશે કેવું લાગશે, કોઈ જ ચિંતા નથી. હું જેવો છું એવો મહારાજની સામે વ્યક્ત થાઉં છું. એમણે કીધું મહારાજ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે, એનું કારણ શું? અને શ્રીજી મહારાજે પોતે જે જવાબ આપ્યો છે બ્રહ્માનંદ સ્વામીને કે એ પણ ભગવાનના ભક્તને મોટી ખોટ છે. મોટી ખોટ શું? તો કહે છે કે આવી મોટી પ્રાપ્તિ થઈ છે, ભગવાન પોતાને મળ્યા, સંત મળ્યા, આપણને નિશ્ચય થયો અને હજી પણ પોતે એવો વિચાર નથી કરતો કે હું કેટલો ભાગ્યશાળી છું. એવો વિચાર નથી કરતો ને એ ભગવાનના ભક્તને મોટી ખોટ છે. આપણા ઘરની અંદર વસ્તુ પડી છે અને છતાંય આપણે ભિખારી રહીએ છીએ, છતાંય કંગાલ રહીએ છીએ, એને આપણે માણી શકતા નથી. તો એને માણવું, એને વારંવાર સંભાળવું, વારંવાર એને યાદ કરવું કે માનો મળી છે મોટી વાત હાથ,
આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ ભેટી, પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મર્મને રે. નિષ્કાળ સ્વામી કહે છે કે બહુ મોટી વાત મળી છે, માનો મળી છે મોટી વાત. હવે શું કરવાનું છે? કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો. હવે આને સંભાળવાની વાત છે, વારંવાર એને સંભાળવી કે આપણી પાસે છે, આપણે બેંકની પાસબુક ખોલવાની કે આપણા ખાતામાં અબજો રૂપિયા પડેલા છે, એને આપણે સંભાળવા. એ આપણી પાસે મોટી મૂડી પડી છે, એને ભૂલી ન જવું, વારંવાર એને યાદ કરવું અને એને માણવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે આપણી મૂડીને માણતા શીખીએ, એ સાધનાનો બહુ અગત્યનો ભાગ છે. આ ખાલી આશ્વાસન માટેની વાતો નથી કે આપણને ખાલી સંસારમાં કંઈક દુઃખ હોય તો આશ્વાસન માટે આપણે ભગવાનને સંભાળીએ કે પ્રાપ્તિનો વિચાર કરીએ, અથવા તો આપણને અંતરમાં આધ્યાત્મિક ગરીબાઈ હોય, કોઈ પ્રકારના દોષો પીડતા હોય અને એને લીધે આપણે આમ બહુ પ્રાપ્તિનો વિચાર કરીએ તો આપણને આશ્વાસન મળે. એ વિચાર આશ્વાસન માટે નથી, એ જ સિદ્ધાંત છે. કરીને કરવાનું જ એ છે. શ્રીજી મહારાજે ગરડા મધ્યના 13મા વચનામૃતમાં ભગવાનના સ્વરૂપના અપાર મહિમાની વાત કરી અને એ પણ પાછી પ્રગટની વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે અક્ષરધામ જે છે, અક્ષરધામમાં અનંત તેજની મધ્યમાં જે મૂર્તિ બિરાજમાન છે એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે, સર્વોપરી છે, સાકાર છે. એ બધું વર્ણન કરીને પછી મહારાજ કહે છે કે એ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એમ તમે જાણજો. એવું જણાવીને પછી મહારાજ કે આ વાત એવી જીવનદાર છે કે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે આ વાત કરવાની છે, રોજ રોજ. અને દેહ પડી જાય પછી ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવાની છે. આ જ સાધના છે ને આ જ સિદ્ધિ છે. ધામમાં ગયા પછી પણ આ પ્રાપ્તિ મહિમા અને નિશ્ચયની વાત છે, એને આપણે નિરંતર સંભાળ્યા કરવાની છે. એ જ પરમ સુખનું સ્થાન છે. જો ભગવાનનો મહિમા સમજાઈ જાય તો શ્રીજી મહારાજ કે આ વાત સમજાઈ જશે તો પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં લેશ માત્ર પ્રયાસ નહીં પડે, સહેજે જીતાઈ જશે. કોઈ સાધના જ બાકી નહીં રહે ને, કાંઈ કરવાનું બાકી નહીં રહે. આ લોકમાં કે પરલોકમાં કાંઈ કરવાનું બાકી નહીં રહે. બસ આ સ્વરૂપને તમે જેમ છે તેમ સમજો, એની અંદર તમે નિમગ્ન થઈ જાઓ કે પ્રગટ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ ગઈ તો પછી આ લોક અને પરલોકમાં આપણે ધન્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. પૂજ્ય મહાન સ્વામી એકવાર ત્યાં લંડનમાં બિરાજમાન હતા અને ડિસેમ્બર મહિનો હતો. તો એક હરિભક્તને ઘરે જમવા જવાનું થયું હશે તો એમણે ત્યાં કેરીનો રસ હતો, તાજી કેરીનો રસ. એટલે બહુ આશ્ચર્ય થયું એમને થયું કે ડિસેમ્બર મહિનામાં કેરી ક્યાંથી? ડિસેમ્બર મહિનામાં કેરી તો ઉનાળામાં હોય, પણ આ ડિસેમ્બરમાં કેરી ક્યાંથી? એવું પેલા હરિભક્તને પૂછ્યું. તો પેલા હરિભક્તે હસતા હસતા જવાબ આપ્યો, એ કે સ્વામી આ દુનિયામાં એવું છે ને કે પૈસા હોય તો બધું મળે, પૈસા હોય તો ડિસેમ્બરમાં કેરી પણ મળે. આ દુનિયા એવી છે અત્યારે. એટલે મહાન સ્વામીએ પોતે એના ઉપરથી મનન આપ્યું કે જગતની અંદર એવું છે, પૈસા હોય તો બધું પૈસામાંથી આવી શકે છે, પૈસા હોય તો જે સુવિધા આપણે જોઈએ એ આપણે મેળવી શકીએ. એમણે વાત કરી કે આધ્યાત્મિક માર્ગમાં જે મહિમા છે ને એ પૈસાને ઠેકાણે છે. મહિમા હોય તો બધું જ આવે. મહિમા હોય તો એની પાછળ આપણે જેટલા કંઈ સદગુણો છે એ બધા એની પાછળ તણાઈને આવે. મહિમા હોય તો અપાર શાંતિ અને સુખ એ એની પાછળ વગર કહીએ તણાઈને આવે છે. એ મહિમા એ આપણી સાધનાનું કેન્દ્ર સ્થાન છે. આધ્યાત્મિકતાની અંદર કેન્દ્ર સ્થાને મહિમા, અને એ પણ પ્રગટ ભગવાનને સંતનો મહિમા. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો સારંગપુરના 5મા વચનામૃતમાં કે મહારાજ અમે ભગવાનના દર્શન કરીએ છીએ તો જે દર્શન કરતા હોય કે વાતો સાંભળતા હોય કે ભગવાનનો સ્પર્શ કરતા હોય તો બધાને એક સરખું ફળ થાય કે કોકને વધારે થાય ને કોકને ઓછું થાય? શ્રીજી મહારાજે કીધું બધાને એક સરખું ફળ થતું નથી. કોને વધારે ફળ થાય? મહારાજ કે જેને મહિમા હોય એને યથાર્થ ફળ થાય. જે મેં મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન હતા તો એમની સેવા ઉદ્ધવજી પણ કરતા હતા
અને બીજા યાદવો પણ કરતા હતા, પણ બીજા બધા યાદવો શું સમજીને કરતા હતા? એક રાજા છે એમ સમજીને કરતા હતા. અને ઉદ્ધવજી શું સમજીને કરતા હતા? આ પ્રગટ ભગવાન છે એમ સમજીને કરતા હતા. તો જેવું છે એવું ફળ તો ઉદ્ધવજીને થયું, બીજાને ખાલી એનું સંસ્કાર થાય કે બીજ બળ થાય. પણ જેવો છે એવો યથાર્થ મહિમા જાણીને સેવા કરીએ, ભક્તિ કરીએ તો એનું ફળ છે એ અનંત ગણું થાય છે. તો પ્રગટ ભગવાનનો મહિમા સમજવો એ બહુ મોટી પ્રાપ્તિ છે. એ જ આધ્યાત્મિક માર્ગની અંદર કેન્દ્ર સ્થાનમાં છે. 2005ની સાલમાં અમદાવાદની અંદર એક કોન્ફરન્સ થઈ હતી, શાહીબાગ આપણું મંદિર છે એની અંદર. અને એ કોન્ફરન્સની અંદર અખિલ ભારતીય દર્શન પરિષદ નામની એક સંસ્થા છે, એના 50 વર્ષ પૂરા થતા હતા. હવે અખિલ ભારતીય દર્શન પરિષદ જે સંસ્થા છે એમાં આખા ભારતના ઘણા બધા તત્વજ્ઞાનીઓ બધા ભેગા થાય છે, બધા વિદ્વાનો. અને એ લોકો વર્ષમાં એક વખત ભેગા થઈ અને આવી ચર્ચાનું આયોજન કરે. એ વખતે આ 50 વર્ષ પૂરા થતા હતા એ નિમિત્તે 5 દિવસની આખી કોન્ફરન્સ હતી. અને BAPS સ્વામિનારાયણ મંદિરે યજમાન તરીકે આપણે બધાને ત્યાં બધી વ્યવસ્થા આપી હતી. તો એ લોકોએ આપણને એવું કીધું હતું 5 દિવસ દરમિયાન કે એક દિવસ આખો એ તમારા સંતો એ અમને સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત છે એ અમને સમજાવે, આવું એમણે કીધું હતું. એટલે આ એક આખો દિવસ દરમિયાન આપણા સંતોએ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીમાં પ્રવચનો કરી અને શ્રીજી મહારાજનો તાત્વિક સિદ્ધાંત શું છે એની રજૂઆત આ બધા વિદ્વાનો સમક્ષ કરી હતી આખા ભારતના. એમાં પ્રોફેસરો પણ હતા અને પંડિતો પણ હતા. હવે એમાં એક જે સવારનું સેશન હતું એમાં એ સભાના પ્રમુખ તરીકે, એ સેશનના પ્રમુખ તરીકે બિહારની ભાગલપુર યુનિવર્સિટીના એક વિદ્વાન હતા, એનું નામ હતું ડૉક્ટર રામજી સિંહ. ડૉક્ટર રામજી સિંહ પોતે બહુ જ વિદ્વાન વ્યક્તિ છે અને છેક અમેરિકા સુધી જઈ અને એમણે પોતે આના ઉપર વ્યાખ્યાનો આપે છે, તત્વજ્ઞાન ઉપર. શિકાગોની અંદર ત્યાં યુનિવર્સિટીમાં પોતે જાય છે અને ભારતમાં તો એમનું બહુ મોટું નામ છે. તો એ પોતે સભાના પ્રમુખ તરીકે હતા અને ડૉક્ટર રામજી સિંહને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ જ અનુરાગ છે, ખૂબ જ એમના પ્રત્યે એમને અંતરથી આદર છે. તો એ સભાની અંદર જે સંતોના પ્રવચનો હતા એમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીનું એક પ્રવચન હતું અને પ્રવચનનો વિષય એવો હતો કે પરબ્રહ્મ પ્રત્યક્ષ છે, પરબ્રહ્મ પ્રગટ છે, આવો એમનો વિષય હતો ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે. અને એ પ્રવચનની અંદર એમણે ઉપનિષદના આધારે, બ્રહ્મસૂત્રના આધારે, ગીતાના આધારે અને વચનામૃતના આધારે એવું સાબિત કર્યું કે ભગવાન અત્યારે પૃથ્વી પર પ્રગટ છે અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. હવે આ સામે બધા આખા ભારતના વિદ્વાનો બેઠા હતા, બધા એ કોઈ સ્વામિનારાયણને માનનારા નહોતા, બધા જુદા જુદા સંપ્રદાયના, અને કોઈક સંપ્રદાયને માનનારાનો નાસ્તિક પણ હતા પણ તત્વજ્ઞાની હતા. એ બધા બેઠા હતા. એમની હાજરીમાં એમણે આ શાસ્ત્રના આધારે આ બધું રજૂઆત કરી. હવે એમનું પ્રવચન પૂરું થયું અને એ વખતે ડૉક્ટર રામજી સિંહ હતા, એમને સભાનું એટલે સમાપન કરવાનું હતું આખા સેશનનું. અને ઊભા થયા, શરૂઆતથી જ પોતે કન્ફ્યુઝ થયેલા હતા એકદમ. અને ઊભા થઈને એ આમ જરા એક સંતોએ હમણાં વાત કરી અને હમણાં સ્વામીજીએ પ્રવચન કર્યું અને એમાં એમણે જે વાત કરી કે ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને એ આજે પ્રગટ હોય છે અને આજે સંતના સ્વરૂપમાં પોતે વિચરે છે એવું એમણે શાસ્ત્ર વચનથી કીધું. પણ એ વાત મને મગજમાં બેસતી જ નથી કે જે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે અને જે જગતના આધારરૂપ છે એવા જે પરબ્રહ્મ છે એ આ પૃથ્વી પર પ્રગટ કેવી રીતે હોય? એ કે મને મનાતું જ નથી. એ કે હું આંખથી જોઈ શકું એવા સ્વરૂપમાં આવા વ્યક્તિત્વ પોતે પૃથ્વી પર હોય એ કે મારાથી મનાતું નથી. એનું આખું પ્રવચન લગભગ આવા જ ભાવમાં આખું પૂરું થયું. પછી એ જ્યારે આવીને બેઠા એ વખતે ભદ્રેશ સ્વામીએ એમને શ્વેતાશ્વતર ઉપનિષદનો એક મંત્ર સંભળાવ્યો અને કીધું કે આ મંત્રમાં એવું કીધું છે, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્ય તે કથિતા યર્તા પ્રકાશંતે મહાત્મનઃ. શ્રીજી મહારાજે આ જે ઉપનિષદનો મંત્ર છે એ વચનામૃતમાં મૂક્યો છે, અંત્યના બીજા વચનામૃતમાં, કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. તો એમાં ભદ્રેશ સ્વામી કીધું આમાં તો એવું કીધું છે કે પરબ્રહ્મ એ પોતે ગુરુ દ્વારા મળે છે આપણને અને એ ગુરુની અંદર પરબ્રહ્મના જેવો ભાવ આપણે રાખવાનો છે, આવું તો ઉપનિષદે કહ્યું છે. પણ રામજી સિંહ હતા એ પોતે કે ગમે તેમ હોય પણ મને એ વસ્તુ બનાતી નથી. એનો અર્થ શું થયો કે વિદ્વત્તા કે પંડિતાઈ એ એક બાબત છે અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ બીજી બાબત છે. પ્રગટ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો, એમના સ્વરૂપમાં આપણને પ્રતીતિ આવી એ બહુ મોટી પ્રાપ્તિ છે.
એ વિદવત્તાથી પણ આવતી નહોતી, એમાં હજી શંકા કુશંકા રહ્યા જ કરે. પણ મહારાજે પોતે સ્વામિનારાયણ ભગવાને મધ્યના 21મા વચનામૃતમાં વાત કરી. મહારાજ કે જેવી પરોક્ષ ભગવાનને વિશે પ્રતીતિ છે, એવી જો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતમાં પ્રતીતિ આવે તો એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. પછી મહારાજના વચનો સાંભળજો. શ્રીજી મહારાજ કે આ વાત આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એકવાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, પણ સમજે જ છૂટકો છે, સમજે જ છૂટકો છે. એ વિના છૂટકો નથી. એ પુરુષોત્તમ નારાયણના વચનો છે. એટલે કે ઓબામા સાહેબને એકવાર આવીને પ્રગટની વાત સમજવી પડશે, બિલ ગેટ્સને એકવાર આવીને વાત સમજવી પડશે, આજે નહીં તો લાખ જન્મ પછી પણ અહીં આવીને બેસવું પડશે અને આ પ્રગટ ભગવાનની ને પ્રગટ સંતની વાત સમજવી પડશે. એ વિના એને છૂટકો નથી. એ પુરુષોત્તમ નારાયણ કહે છે, આપણે ઘરની વાત નથી. આ એ મહારાજના વચનો છે કે આખી દુનિયામાં અનેક પ્રકારની આધ્યાત્મિક સાધનાઓ થાય છે, પણ અર્ક આ છે, મુદ્દો આ છે. શ્રીજી મહારાજ કહે છે કે લાખ જન્મ પછી પણ એને ભગવાનનું જે પ્રગટ સ્વરૂપ પૃથ્વી ઉપર છે એને વિશે નિષ્ઠા રાખ્યા વગર, એને ઓળખ્યા વગર છૂટકો નહીં થાય. ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેશે, ત્યાં સુધી ફરી જન્મવાનું ચાલુ રહેશે. અને જ્યારે એને એવી નિષ્ઠા બેસશે કે શાસ્ત્રમાં જે સ્વરૂપની વાત કરી છે એ મને મળ્યા એ છે, એવી એને પ્રતીતિ જ્યારે આવશે ને, ત્યારે એને બધી ખોટ ભાંગી જશે, ત્યારે કંઈ કરવાનું બાકી રહેશે નહીં. એટલે આ નિશ્ચય આધ્યાત્મિક માર્ગમાં બહુ જ મોટી કમાણી છે, એ બહુ જ મોટી પ્રાપ્તિ છે. એને આપણે બરાબર પચાવવાની છે, એની અંદર ઊંડા ઉતરવાનું છે. એમાં પ્રશ્ન ક્યાં થાય છે? ઉપર એક ભગવાન બેઠા છે એમાં બહુ વાંધો નથી, મૂર્તિમાં બેઠા છે એમાં કંઈ વાંધો નથી, પણ આપણી જેમ હરતા ફરતા દેખાય એટલે આપણને એમાં મનુષ્ય ભાવ આવે જ. ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર સભા મંડપમાં બિરાજમાન હતા. આમ સ્વામી સૂતા હતા પોતે, અને અચાનક સ્વામી સૂતા હતા ને બેઠા થઈ ગયા. અને સામે કેટલાક હરિભક્તોને સંતો બેઠા હતા સ્વામી પાસે. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે? હવે આપણે આપણા માટે વિચાર કરીએ કે સારામાં સારું શું છે, તો આપણને થાય કે હવે આ તો એક મારી ફેક્ટરી કે એક ધંધો છે, પણ હજી બીજી 2-4 થઈ જાય ને તો સારામાં સારું. આપણને એ જ દેખાય છે સારામાં સારું. હવે આપણે જો નોકરી કરતા હોય તો આપણને થાય મને પ્રમોશન મળી જાય, અને જો આપણો પગાર 3 ગણો થઈ જાય તો સારામાં સારું. જો આપણે થોડો ઘણો રાજકારણમાં રસ લેતા હોઈએ તો આપણને થાય એકાદી ટિકિટ મળી જાય ને આપણે ધારાસભ્ય બની જઈએ ને તો સારામાં સારું. આપણને આવ્યા બધા વિચારો કે મને કંઈક અમુક શરીરમાં રોગ છે, આ રોગ ટળી જાય ને તો સારામાં સારું. કોઈને સંતાન ન હોય તો થાય કે આપણે દીકરો થઈ જાય ને તો સારામાં સારું. આપણું સારામાં સારું બધું ભેગું કરીએ ને આખી દુનિયાનું, એના કરતાં સારો ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે કે આ દુનિયામાં સારામાં સારું જે છે ને અમેરિકાના પ્રમુખ થઈ જઈએ કે બિલ ગેટ્સ જેટલી સંપત્તિ આપણી થઈ જાય, એના કરતાં પણ સ્વામી કે સારું એ છે કે આ ભગવાન અને આ સંત મળ્યા છે, એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ જ નથી. હવે દુનિયામાં જે સારામાં સારું છે આપણા જીવનમાં બની ગયું છે, આપણને કેટલું મનાય છે. આપણને આધ્યાત્મિક પ્રાપ્તિ છે કે દુનિયામાં જેટલું કંઈ સારું છે ને આ દેહ કરીને આપણે જેટલું કંઈ સારું મેળવી શકીએ, એના કરતાં સારું સ્વામી એ કહે છે કે શ્રીજી મહારાજ આપણને મળ્યા, આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત મળ્યા, એનાથી સારું દુનિયામાં ખરેખર બીજું કાંઈ નથી. આ સિદ્ધાંત છે. પછી સ્વામી કહે છે કે ભૂંડામાં ભૂંડું શું છે? તો આપણે કે શરીરમાં રોગ આવે એ ભૂંડું, કે એકનો એક દીકરો મરી જાય એ ભૂંડું, કે પછી આપણું બહુ મોટું અપમાન થાય એ ભૂંડું, ધંધામાં ખોટ જાય એ ભૂંડું. એ જેટલું ભૂંડું ભેગું કરીએ ને સ્વામી કે એના કરતાં ભૂંડું શું છે? ભૂંડામાં ભૂંડું. કે આ સંતને વિશે, આ ભગવાનને વિશે જે આપણને મનુષ્ય ભાવ આવે છે એનાથી ભૂંડું બીજું કાંઈ નથી. મનુષ્ય ભાવ એટલે ફ્યુઝ ઉડી ગયો, બધું બરાબર છે, ટ્યુબલાઇટ બરાબર છે, પંખો બરાબર છે, ફ્રીજ બરાબર છે, માઇક્રોફોન બરાબર છે, એમ્પ્લીફાયર બરાબર છે, બધું બરાબર છે, ફ્યુઝ ઉડી ગયો એટલે બધો ધબડકો, એક સાથે બધું બંધ થઈ જાય. જે વખતે મનુષ્ય ભાવ આવે પ્રગટ સત્પુરુષને વિશે ને ભગવાનને વિશે, અંતરમાં કાળું ધબ થઈ જાય, બધું જ ધબકારો થઈ જાય. અને જે વખતે દિવ્ય ભાવ આવે એ વખતે પ્રકાશ સિવાય કાંઈ બાકી રહે નહીં. એટલે એક સાધનાનો મહત્વનો ભાગ જ્યારે આપણે પ્રગટ ગુરુની અંદર જોડાઈએ, એ તો હીરાનો વેપાર છે, શાક બકાલાનો નહીં. શાક બકાલાના વેપારમાં નફો થાય તો 200-500 રૂપિયાનો થાય, ખોટ જાય તો 200-500 રૂપિયાની. અને આ તો કોહિનૂર હીરાનો વેપાર છે. નફોય અબજોમાં, ખોટે અબજોમાં. નફોય બહુ મોટો છે. જો આપણને આ વાત સમજાઈ જાય
તો એટલી મોટો નફો છે કે આપણે ન્યાલ થઈ જઈએ. અને જો આપણને એની અંદર આમ મનુષ્ય ભાવ આવે તો બધી પ્રાપ્તિ એક સાથે ઝીરો થઈ જાય છે. એટલે વારંવાર આ જાણપણું આપણે રાખવાનું છે. ભગવાનને સંત પોતે પૃથ્વી પર આવે છે ત્યારે આપણી જેવું વર્તવાના તો ખરા જ. શ્રી કૃષ્ણ ભગવાન પોતે 17 વખત જરાસંતની સામે ભાગ્યા. એ વખતે શંકા થઈ જાય કે આ ભગવાન છે ને કેમ ભાગ્યા. એણે બધા મનુષ્ય જેવા જ ચરિત્રો કર્યા. કૃષ્ણ ભગવાનના બાળ ચરિત્રો તમે જુઓ, દિવ્યતાના સમયે બતાવી છે, પણ બાકીના સમયે તો એણે ધૂળે ખાધી છે, ધૂળમાં આળોટાઈ છે, બધું કર્યું છે. અને હાવ બાળક જેવા ચરિત્ર કર્યા છે. બ્રહ્મા મોહ પામી ગયા ને કે આ તો પરબ્રહ્મ ન હોય, આ તો ગોવાળિયો છે. બ્રહ્મા પોતે મોહ પામી ગયા. એવા મનુષ્ય ચરિત્ર શ્રી કૃષ્ણ ભગવાને પોતે કર્યા છે. રામચંદ્ર ભગવાન પોતે વનમાં હતા અને એ વખતે સીતાને ગોતતા હતા. તો આકાશ માર્ગે એ વખતે મહાદેવજી અને સતી પોતે જતા હતા, પસાર થતા હતા. એમણે જોયું નીચે શિવ કે પેલા બંને રાજકુમારો જાય છે અને રામચંદ્રજી તો પોતે વિલાપ કરતા હતા, મારી સીતા, મારી સીતા. એ વખતે શિવજીએ પોતે ઉપરથી પ્રણામ કર્યા અને જય સચ્ચિદાનંદ એમ જ્યારે પોતે બોલ્યા ત્યારે એ વખતે સતીને આશ્ચર્ય થયું કે તમે જય સચ્ચિદાનંદ કહીને પગે કોને લાગ્યા? શિવજીએ કીધું કે આ રામચંદ્રજીને પગે લાગ્યો છું. ત્યારે સતીને એને થયું કે આવા કંઈ સચ્ચિદાનંદ હોય નહીં, આવું કંઈ ભગવાનનું સ્વરૂપ હોય નહીં. એમને કસોટી કરવાની ઈચ્છા થઈ. તો મહાદેવજીએ કીધું કે હું બેસું, જાઉં, તમે કરો કસોટી. અને સતી પોતે કસોટી કરવા ગયા અને સીતાનું રૂપ એમણે ધારણ કર્યું. રામચંદ્રજી જતા હતા, રસ્તામાં પોતે સીતાનું રૂપ લઈને ઊભા રહી ગયા કે હમણાં રામચંદ્રજી મને જોશે અને ગાંડા ઘેલા થઈ જશે. અને જ્યાં રામચંદ્રજી ત્યાં આવ્યા અને સીતાના રૂપમાં આ સતી પોતે ઊભા હતા, તો એમને જોઈ રામચંદ્રજીએ સીધું જ પૂછ્યું કે માતાજી તમે એકલા કેમ આવ્યા છો? શિવજી ક્યાં છે? એટલે થયું કે આ તો મારું સમજી, આ તો પોતે ભગવાન છે, સચ્ચિદાનંદ છે, અંતર્યામી છે, પણ મને એની અંદર મોહ થઈ ગયો. જ્યારે સતી પાછા ગયા ત્યારે શિવજી કે તમે તો સીતાજીનું રૂપ લઈને આવ્યા છો, હવે મારે તમારી સાથે વ્યવહાર ન કરાય. એટલે સતી તો લબડી ગયા અને પછી એ તો બીજા જન્મે છે કે એમને પતિ ભાવે શિવજીનો સંબંધ છે એ થયો. પણ ભગવાનના પ્રત્યક્ષ ચરિત્રની અંદર મોટા મોટા દેવતાઓને પણ શંકા કુશંકા થઈ જાય છે. એવું એમનું મનુષ્ય ભાવે વર્તવાનું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વાર્તા કીધી છે કે એક વખત એક માણસ હતો, એ પોતે રાજા પાસે ગયો અને રાજા પાસે જઈને એમણે વાત કરી કે મહારાજ હું એક યોદ્ધા છું અને અત્યારે દેવો અને દાનવોની લડાઈ ચાલે છે, તો મારે દેવતાઓને મદદ કરવા માટે જવાનું છે. તો મારી આ પત્ની છે એને તમે તમારી પાસે થોડો સમય રાખશો, એને સાચવશો? તો અને મારો છોકરો છે આને તમે તમારી પાસે રાખો. સભા ભરાઈને બેઠી હતી, એની વચ્ચે આ વાત થઈ. તો રાજાએ કીધું કંઈ વાંધો નહીં, તું મૂકી જા. અને એણે ત્યાં મૂકી દીધા. એટલામાં સભાની વચ્ચે જ આકાશમાંથી એક દોરડું નીચે આવ્યો, બધા જોતા હોય ને એવી રીતે. અને પેલો માણસ સડસડાટ દોરડાની ઉપર ચડી ગયો, આકાશમાં ચડતો 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 આકાશમાં અદૃશ્ય થઈ ગયો અને દોરડું ઉપર ખેંચાઈ ગયો. અને થોડી વાર થઈ ત્યાં તો આકાશમાં જેમ લડાઈઓ થતી હોય ને, બધી રણશિંગા વાગતા હોય ને અને બધું આમ મારો કાપોના અવાજ થતા હોય એવી ધમાલ 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 એના બધા અવાજ થવા માંડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો ઉપરથી એક હાથ કપાઈને પડ્યો, થોડી વાર થઈ તો બીજો હાથ કપાઈને પડ્યો, થોડી વાર થઈ તો બે પગ કપાઈને પડ્યા, થોડી વાર થઈ તો ધડ પડ્યું અને છેલ્લે માથું પડ્યું. અને માથું પડ્યું ત્યારે ખબર પડી આ તો ઉપર લડવા ગયો તો એનું જ શરીર છે, એ જ હેઠે પડ્યો છે. એને પેલી એની સ્ત્રી તો ત્યાં જ ઊભી હતી, એ તો એકદમ કલ્પાંત કરવા માંડી અને એણે રાજાને કીધું મહારાજ આ મારા પતિ છે એ વીર ગતિને પામ્યા છે, તો હવે મારે જીવવું નથી. એ વખતના રિવાજ પ્રમાણે એણે રાજાને વાત કરી કે તમે મને સતી થવા દો અને મને વ્યવસ્થા કરી આપો. રાજાએ એ બધી વ્યવસ્થા કરી આપી. ચિતા ખડકાઈ ગઈ, એના પતિના શરીરને એની પર મૂકવામાં આવ્યું. પેલી સતી પણ ઉપર બેસી ગઈ. એણે ખોળાની અંદર પેલું પતિનું માથું લીધું અને પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટાવ્યો અને બધા જોતા હતા ગામના લોકો, એની વચ્ચે જ પોતે બળીને ખાખ થઈ ગઈ, બધું રાખ થઈ ગયું. લોકો મનમાં વિચાર કરવા માંડ્યા, બિચારો આપણી નજર સામે મરી ગયો અને એની પત્ની પણ ગઈ. એમ કરતાં કરતાં એ દિવસ તો પૂરો થઈ ગયો. બીજે દિવસે રાજા સભા ભરીને બેઠો હતો અને આવી જ રીતે કચેરીમાં માણસો બધા બેઠા હતા. ત્યાં એવું થયું આકાશમાંથી દોરડું આવ્યું અને દોરડા ઉપરથી ઓલો ગઈકાલે જે ગયો હતો ને એ હેઠે પાછો ઉતર્યો. તે બધાને આશ્ચર્ય થયું કે આ ક્યાંથી આવ્યો. આવીને એ રાજાને પગે લાગ્યો, પગે લાગીને કે મહારાજ આનંદની વાત છે, અમારા પક્ષનો વિજય થયો છે.
હવે તમે મને મારી પત્ની પાછી આપો. પેલો રાજા કહે કે ભાઈ સાહેબ, ગઈકાલે તું મરી ગયો તો, કપાઈ ગયો તો, બળી ગયો તો, તારી પત્ની ભેગી બળી ગઈ, અને તારી પત્ની હોય ક્યાંથી યા? એ કે મહારાજ, તમારે તો ઘણી બધી રાણીઓ છે, અમારા જેવા ગરીબને શું કામ એક વધારે બચાવવા માટે કોશિશ કરો છો? મને પાછા આપી દો. રાજા કે તું ખોટો આક્ષેપ ના કરીશ, મારી પાસે ખરેખર કાંઈ નથી, અને તારી પત્ની તો કાલે બળી ગઈ છે. પેલો કે ના મહારાજ, તમે ખોટું બોલો છો, તમારા મહેલમાં જ છે. પેલો કે ભાઈ નથી મારા મહેલમાં. એ કે તમારા મહેલમાં જ છે, બોલાવવું હોય? રાજા કે બોલાવ, લે તાર મારા મહેલમાં હોય તો. અને પેલા બૂમ પાડી કે જંબુરિયાની માં ત્યાં તો આવી બહાર, જંબુરિયાની માં જીવતી બહાર આવી. એટલે આખી સભા આશ્ચર્યચકિત થઈ ગયા બધા કે આવું ક્યાંથી બને? આ બધો બળી ગયો તો, મરી ગયો તો, એની પત્ની બળી ગઈ હતી, બંને જીવતા પાછા એ ઊભા છે. એ વખતે પેલા યોદ્ધાએ વાત કરી કે મહારાજ, આ તો મારો જાદુ હતો, હું એક જાદુગર છું, અને તમારી સામે મેં મારી કળા રજૂ કરી. હવે તમે રાજી થયા તો મને શિરપાવ આપો. એ વખતે રાજાએ એને શિરપાવ આપ્યો. આ એક વાર્તા મહારાજે કીધી છે. હવે એ વખતે બધા મોહ પામી ગયા હતા, આખી સભા મોહ પામી ગઈ હતી. પણ એક જ વ્યક્તિ હતો કે જેને છે ને જરા પણ પ્રશ્ન નહોતો કે આ બધું જે થાય છે ને એમાં જેને જરાય શંકા નહોતી થઈ એ કે આ બળ્યો છે ને મર્યો છે ને એ કોણ? પેલો એને જંબુરિયો હતો ને, જંબુરિયો. એને ખબર હતી કે મમ્મી પપ્પા આવું તો ઘણી વખત કરી ગયા છે અને હવે પાછા આવવાના જ છે આવતીકાલે. બાકી બધાને થયું કે આ બળી ગયા છે ને મરી ગયા છે. એ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજે કીધું છે કે આ જેમ નટ એણે પોતે પોતાનું નાટક રજૂ કર્યું ને, પોતાની કળા રજૂ કરી, એવી રીતે ભગવાન જ્યારે પૃથ્વી પર આવે ત્યારે પોતે એક નાટક કરે છે. એ નાટકને એટલી અદ્દલ રીતે પોતે રજૂ કરે છે કે આપણને બધાને થાય કે આ સાચું જ છે. શ્રીજી મહારાજ કીધું કે જન્મ ધારણ કરે, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, માંદા થાય, સાજા થાય, અને વળી પાછું એમને એવું બતાવ્યું કે 28 પ્રકારના દોષોની ગણતરી કરાવી કે એ પોતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એવા 28 દોષો ગણાવ્યા કે એ મનુષ્યની જેમ જ પોતે ધારણ કરે, પણ એ મનુષ્ય નથી, એ પોતે નટવર છે, એક કુશળ નટ છે. એક પ્રકારનું પોતે ડ્રામા રજૂ કરે છે અને એની અંદર આપણે બધા ભૂલા પડી જઈએ છીએ. એમાં ભૂલો કોણ ન પડે? જે જંબુરિયો થાય એ ભૂલો ન પડે. અને આપણે થવાનું છે જંબુરિયા, બસ, જાજુ કાંઈ કરવાનું નથી. આપણે ભગવાન અને સંતના જંબુરિયા થઈ જવાનું છે. ઓળખી લેવાના છે કે આ નાટક છે, આ આપણી સમક્ષ કરે છે ને આ સાચું નથી, આ નાટક છે. એમાં આપણે ભૂલા પડવાનું નથી. હા, આપણી પાસે ચોક્કસ કારણો છે કે આપણે શું કામ એને ભગવાનનું પ્રગટ સ્વરૂપ માનીએ છીએ, એના કારણો આપણી પાસે પૂરતા છે. પણ એકવાર પાક્કું થઈ ગયું કે આ ભગવાનનું સ્વરૂપ છે, શ્રીજી મહારાજે કીધું કે એકવાર ખબર પડી ગઈ કે લીમડાનું ઝાડ છે, પછી એ લીમડાનું ઝાડ છે એ નિશ્ચય ક્યારે ટળતો નથી. પછી કોઈક તલવાર આપીને આપણને કે બોલ આ લીંબો નથી, આ લીમડો નથી પણ આંબો છે, એવું આપણને કોઈ તલવાર બતાવીને કહે તો આપણે કહીએ કે ભાઈ જવા દે ને, આંબો છે, ચલ તું જેમ કે એમ, આપણે ક્યાં માથાકૂટ કરવી. પણ મનમાં તો આપણને પાક્કી ખબર છે કે હું બોલું છું પણ આ છે શું? છે તો લીમડો જ. લીમડો તે લીમડો અને આંબો તે આંબો. એ ફરતું જ નથી. ક્યારે આપણને શરીરમાં તાવ આવે તો લીમડો મટી જાય? આપણને ધંધામાં ખોટ જાય તો લીમડો મટી જાય? એ લીમડો જ રહે. કોઈ પણ સંજોગોમાં એ લીમડો રહે. દિવસે લીમડો ને રાતે લીમડો. એ અમેરિકામાં જાય તો એ લીમડો જ રહે. એ કાંઈ લીમડો એ મટી જાય નહીં. એવી રીતે આપણને એકવાર નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે અને આ ભગવાનના અખંડ ધારક સંત છે, એવો એકવાર નિશ્ચય થઈ ગયો, પછી એ લીમડો એવો નિશ્ચય કોઈ પણ રીતે ટળવો જોઈએ નહીં. જેમ વજ્રની પૃથ્વીમાં વજ્રની ખિલ્લી ચોડી દીધી ને, એવી રીતે નિશ્ચય અવિચળ રહે. એનું નામ નિષ્ઠા કહેવાય, એનું નામ આધ્યાત્મિક પ્રગતિ કહેવાય. એની અંદર આપણે ભગવાનની અંદર જોડાયા કહેવાય. તો પ્રગટ ભગવાનના સ્વરૂપમાં જોડાવું એ ન્યાલ થવાનો ઉપાય છે, પણ એની અંદર દ્રઢતા આ રાખવાની છે કે એમને વિશે કોઈ દિવસ મનુષ્યભાવ આવે નહીં. બાકી એ ચરિત્ર તો બધા જ કરે. શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી પર આવ્યા તો ભગવાન સ્વામિનારાયણે પોતે ઘણા બધા દિવ્ય ચરિત્રો કર્યા. આમ કલ્પનામાં ન આવે એવું ઐશ્વર્ય એમણે પ્રગટ કર્યું, એવું સમાધિ પ્રકરણ એમણે બતાવ્યું. પોતાની મૂર્તિમાંથી 24 અવતારોને પ્રગટ કરી દીધા, પોતાની મૂર્તિમાં 24 અવતારોને પાછા લીન પણ કરી દીધા. અપાર ઐશ્વર્ય એમણે પોતે બતાવ્યું. એ એમનો દિવ્ય ચરિત્રનો ભાગ હતો. પણ એની સામે એમણે મનુષ્ય ચરિત્ર પણ એવા જ કર્યા છે ને કે ભલભલાની દાંડી ડૂલ થઈ જાય, ભલભલાની. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો કે નિત્યાનંદ સ્વામી, અમારા સ્વરૂપનો નિશ્ચય તમને ક્યાં સુધી રહે?
એવો પ્રશ્ન પૂછ્યો. હવે જો આ પરમહંસો કેવી દ્રઢતા કરીને બેઠા હતા, આપણી સામે એક આદર્શ એમણે પ્રસ્થાપિત કર્યો છે. તો નિત્યાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, અત્યારે તો તમે રાજાધિરાજ પણ બિરાજો છો, લાખો માણસો તમને માને છે ને પૂજે છે, આવા બધા સમર્થ તમારા સંતો છે, એટલે અત્યારે તો તમારો મહિમા બધાને સમજાય. પણ કદાચ એવું બને કે તમારી પાસે એક પણ હરિભક્ત ન હોય, તમારી પાસે એક પણ સાધુ ન હોય, તમને માનનારું કોઈ આ દુનિયામાં હોય જ નહીં, તમે ભિખારી હો, તમે ભિખારી અને પરણેલા હો, તમારે 5-7 છોકરા હોય અને તમે ભીખ માગતા હો વડોદરાની બજારમાં, અને તમારી પાછળ તમારા બૈરા હાલતા હોય, અને તમારા 5-7 છોકરા પેલા એમ ચડ્ડી પહેરી ન હોય, ઉપર ખાલી ખમીસ પહેર્યું હોય, એવા આમ પાછળ આંટા મારતા હોય, અને એ વખતે તમે આમ ભીખ માગતા હો, અને મહારાજ કોઈ તમારી સામે જોવાય તૈયાર ન હોય, અરે થૂકવાય તૈયાર ન હોય, એવા સંજોગોમાં અમે જોઈએ ને તો પણ મને લેશ માત્ર શંકા ન થાય કે તમે સાક્ષાત અક્ષરધામના ધામી પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં હો. આ ગાંઠ મને પાક્કી વળી ગઈ છે. હવે આવું નિત્યાનંદ સ્વામી બોલ્યા, મહારાજ રાજી થઈ ગયા કે તમે બરાબર દ્રઢતાની ગાંઠ વાળી છે. ભગવાન ગમે તેવું ચરિત્ર કરે, ભગવાન મટી જતા નથી, એ ભગવાન જ રહે છે, એવી ગાંઠ એમણે પાકી કરી હતી. હવે આપણે આ તો વાતો સાંભળીએ છીએ, પણ પરમહંસોએ પોતે એવું કરી બતાવ્યું હતું. શ્રીજી મહારાજ ગરડામાં હતા, મહારાજે બીમારી ગ્રહણ કરી, અને એવી બીમારી તો મહારાજને કંઈ રહેવાય નહીં, સખત ઝાડા ઉલટી થાય. તો એટલી બધી ગરમી હતી, મહારાજે કીધું આ દાદા ખાચરના દરબારમાં અમને નહીં ફાવે, તમે ક્યાંક એવા સ્થાનમાં લઈ જાઓ જ્યાં ઠંડક હોય. એટલે દાદા ખાચરના દરબારની પાછળ એક વંડો હતો, અને વંડાની અંદર એક લીમડાની ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષની છાયાની અંદર મહારાજનું આસન રાખવામાં આવ્યું. ચારે બાજુ કંતાન બાંધી દીધું, અને કંતાનની ઉપરથી આમ પાણી પડે એવી વ્યવસ્થા કરી દીધી કે જેથી કરીને આમ ઠંડક ચારે બાજુ રહે. અત્યારે આપણે પેલું એર કુલિંગ સિસ્ટમ જેવું કરીએ છીએ ને, એવું પરમહંસોએ એ વખતે કરી દીધું. અને ત્યાં આગળ પેલું પાણી ભરી અને પેલું ઢેલા નદીમાંથી રેતી લાવી અને ચારે બાજુ પાણી ભરી રાખ્યું, વચ્ચે મહારાજનો ઢોલિયો રાખ્યો. શ્રીજી મહારાજ એ વખતે એક કોપિન પહેર રહેતા હતા, એક જ કોપિન પહેરતા, બીજું કંઈ નહીં. અને મહારાજે કીધું કે અત્યારે જે આ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આવા 4-5 સંતો અને દાદા ખાચર જેવા 2-4 હરિભક્તો સિવાય બીજા કોઈને આવવા દેશો નહીં અમારી પાસે, અમારું મનુષ્ય ચરિત્ર બીજા સહન કરી શકશે નહીં. અને એ વખતે મહારાજે એવું ચરિત્ર કર્યું હતું. શ્રીજી મહારાજ એ પોતે લવરી કરે, આમ જેમ તાવ આવ્યો અને કેમ ગમે તેમ બોલતા હોય, મહારાજ કે અમને સાલેમાળ ડુંગરમાં લઈ જાઓ. એટલે સાલેમાળ ડુંગર ગરડાની નજીક આવેલો છે. તો બધા કે હવે અત્યારે મહારાજને સાલેમાળ ક્યાંથી લઈ જવા? તો પછી નિત્યાનંદ સ્વામી બધાને શીખવાડે, 4 પરમહંસોને ખાટલાનો પાયો પકડાવે અને કે ઊંચો નીચો કરો, એટલે બધા હલાવે. મહારાજ ક્યાં શું થાય છે? નિત્યાનંદ સ્વામી કે મહારાજ આપણે સાલેમાળ ડુંગર ઉપર જઈએ છીએ. એમ કરીને સાવ બાળક જેવા ચરિત્ર એ શ્રીજી મહારાજ પોતે કરતા હતા. એમાં પથારીમાં ઝાડા પેશાબ કરી નાખે, પથારીમાં, અને એમાં મહારાજ પોતે પગ પછાડે અને એના છાંટા ઉડતા હોય આજુબાજુ. એ બધું પરમહંસો આ બધું જોતા હતા. પરમહંસો સામાન્ય નહોતા, એ પરમહંસો દેવતાઓ પર પોતાની સત્તા જમાવી શકે એવા હતા. આ પરમહંસો સામાન્ય નહોતા, બ્રહ્માંડની ગતિ પલટાવી શકે એવા હતા, મરેલાને જીવતા કરે એવા હતા. આવા ઐશ્વર્યવાના બધા પરમહંસો હતા. એ પોતે ભૂલા પડે એવા નહોતા. એમણે બરાબર નિષ્ઠા કરી રાખી હતી, આ ભગવાન જ છે, એમને શંકા થઈ નથી. બાકી આપણે તો વાત કરીએ છીએ, જો ત્યાં જઈને ઊભા રહીએ ને તો આપણું તો ઉડી જ જાય કે આવા કંઈ ભગવાન હોય નહીં. પ્રગટ હોય અને એ આપણી સામે વિચરતા હોય, આ તો અત્યારે વાત કરવી આપણને સહેલી પડે છે. સામે હોય ને ત્યારે આપણને એમની અંદર મનુષ્ય ભાવ આવી જાય છે. પણ એની દ્રઢતા આપણે એટલા માટે કરવાની, કારણ કે ભગવાન ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ એની દિવ્યતા એ ક્યારેય જતી રહેતી નથી. એની સમજણ પાકી કરી રાખવાની એમની રીત જ છે. એ આવું કરશે જ. એ દર વખતે અંતર્યામી પણ નહીં બતાવે, છે અંતર્યામી પણ બતાવ નહીં કરે. અમારા બોટાદમાં એક યશવંતભાઈ કરીને હરિભક્ત છે, અત્યારે અમદાવાદમાં રહે છે. એ યશવંતભાઈ કે હું પ્રમુખ સ્વામી મહારાજને 11 વખત મળ્યો છું, અને જ્યારે મળું ને ત્યારે દર વખતે મને સ્વામી પૂછે કે તમારું નામ શું? એટલે હું કહું યશવંતભાઈ. કે ક્યાં રહો છો? કે હું બોટાદમાં રહું છું. શું ધંધો કરો છો? મારે મેડિકલ સ્ટોર છે. એ કે મને 11 વખત સ્વામી આખો પરિચય પૂછ્યો છે. તે મને એમ થાય છે કે સ્વામી મને ઓળખે છે કે નથી ઓળખતા. આવું આપણને થઈ જાય કે કંઈ જ જાણતા નથી. આપણે જ્યારે રિપોર્ટિંગ કરતા હોઈએ, એમની પાસે બોલતા હોઈએ, ત્યારે એ પણ લાગે માણસ જેવા માણસ જ છે. આમાંનો આપણો ફેર શું છે? કાંઈ જ ફેર નથી. એ આપણી જેમ જ બધું, આપણને જેમ કાંઈ ખબર નથી હોતી એમ એમને કંઈ ખબર નથી. એવું આપણને થઈને ઊભું રહે.
પણ જ્યારે એમનું આખું જીવન જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે એ બધું જ જાણે છે અને બહુ કુશળતાથી ઢાંકી દે છે. એટલી કુશળતાથી ઢાંકી દે છે ને, અને આપણે ભૂલા પડી જઈએ છીએ. તો એ ભૂલવાનું નથી આપણે ટાણે, કે એ પોતે કેટલું બધું આમ એમના જીવનના એટલા બધા પ્રસંગો છે કે એ પોતે આપણા વિશે એટલું બધું જાણે છે, આપણને ખબર નથી એટલી એમને આપણા વિશે ખબર છે. બ્રહ્મોપનિષદ ગ્રંથ છે એની અંદર એક મૃત્યુ મોહરી ઉઠ્યું નામનો એક લેખ છે. એમાં એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે. અમેરિકાની એક વોબાશ કોલેજ નામની એક યુનિવર્સિટી છે, અને એ કોલેજની અંદર ત્યાંના એક ફિલોસોફી ડિપાર્ટમેન્ટ, રિલિજિયન ડિપાર્ટમેન્ટના જે મુખ્ય પ્રોફેસર છે એનું નામ છે ડૉક્ટર રેનોલ્ડ વિલિયમ્સ. ડૉક્ટર રેનોલ્ડ વિલિયમ્સે હિન્દુ ધર્મ ઉપર સંશોધન ઘણું કર્યું છે, અને એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એમણે ઘણું રિસર્ચ કર્યું છે. એના ઉપર એણે પુસ્તક પણ લખ્યું છે. તો ડૉક્ટર રેનોલ્ડ વિલિયમ્સ એમણે પોતે એક આર્ટિકલ લખ્યો છે ગુરુ શિષ્ય સંબંધ ઉપર. એમાં એમણે એક પ્રસંગ નોંધ્યો છે કે અમેરિકાની અંદર એક સત્સંગી દંપતી છે, પતિ પત્ની બંને, પાક્કો નિષ્ઠાવાળો સત્સંગ છે. તો એમને ત્યાં બાપાના આશીર્વાદથી જ એક સંતાનનો જન્મ થયો. સંતાન નહોતું, સ્વામીના આશીર્વાદ મળ્યા અને દીકરાનો જન્મ થયો. હવે પછી બન્યું એવું કે એ છોકરાને કંઈક હજી નાનો જ હતો અને એકદમ કોઈ બીમારી આવી અને હોસ્પિટલમાં એને દાખલ કરવો પડ્યો. તો બીમારી એટલી ગંભીર હતી કે પોતાની મેળે શ્વાસ પણ લઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે એને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો પડ્યો. આપણે પેલું કૃત્રિમ શ્વાસોચ્છ્વાસનું યંત્ર હોય છે ને, રેસ્પિરેટર ઉપર, એના પર એને રાખ્યો હતો. તો ડૉક્ટરોએ કીધું કે આ છોકરો હવે બચે એવી કોઈ શક્યતા નથી. તો એમણે સ્વામીશ્રીને ફોન કર્યો એ દેશની અંદર અને કીધું કે બાપા, મારો દીકરો છે ને હોસ્પિટલમાં દાખલ કરવાનો થયો છે અને એને મશીન ઉપર રાખ્યો છે અને જીવે એવી સંભાવના નથી એવું ડૉક્ટર કહે છે. તો સ્વામીશ્રીએ આશીર્વાદમાં કીધું, સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ચિંતા ન કરતા, સારું થઈ જશે, દવાખાનામાંથી એને રજાઈ મળી જશે, બધું સરતો ફરતો થઈ જશે. આટલું કહીને પછી સ્વામી એકદમ બોલ્યા. સ્વામી કે પણ એ છોકરો એ થોડા સમય પછી ફરી પાછો બીમાર પડશે, એને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનો થશે, ફરી વખત એને મશીન ઉપર રાખવાનો થશે, અને પછી એ સાજો નહીં થાય, પછી એ ધામમાં જશે. આવું સ્વામી એકદમ બોલી ગયા. તો પહેલાંય કીધું કે સ્વામી એવું કેમ કહો છો? સ્વામી કે એ પૂર્વનો સંસ્કારી આત્મા છે અને એને થોડુંક કામ બાકી હતું, અને તમારે સત્સંગીને ત્યાં એને જન્મ થયો એટલે એનું કામ પૂરું થઈ ગયું છે, હવે એ ભગવાનના ધામમાં જશે. અને સ્વામીએ કીધું હતું, એક્ઝેક્ટલી એવું જ થયું. 1-2 દિવસમાં સાજો થઈ ગયો, એને ઘરે લઈ ગયા, ફરી ઉથલો માર્યો, ફરી હોસ્પિટલમાં દાખલ કર્યો, અને પછી એ ધામમાં ગયો. તો મોટા પુરુષ એ આપણા વિશે એટલું બધું જાણે છે કે આપણને ખબર નથી. આપણને શું ખબર છે? આપણને તો એટલી જ ખબર છે આપણે જ્યાંથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનું. પણ આપણે શું કામ પહેલાં ક્યાં હતા, શા માટે અહીં જન્મ ધારણ કર્યો, અહીંથી આપણે આગળ શું ગતિ થવાની છે, એ બધું એમની પાસે ગ્રાફ છે. પણ બોલ નથી કરતા, એમની રીત નથી. એ પોતે બધું ઢાંકીને વર્તે છે. એ જ એમની મહાનતા છે. સમર્થ થકા ઝરણા કરે, આપણી સાથે આપણી જેવા થઈને રહે, અને આપણને એવું લાગે જ નહીં કે સ્વામી પોતે આટલા દૂર હશે આપણાથી. એકદમ આત્મીયતા આપણી સાથે એમણે કરી દીધી, અને એટલે આપણે ભૂલા પડી જઈએ છીએ. પણ એમની રીત એ ઐશ્વર્ય બતાવ ન કરે. પૂજ્ય સદગુરુ સંતો આપણે કહે છે કે કોઈ ઓલિમ્પિક્સ હોય અને એની અંદર આમ 100 મીટરની દોડમાં પહેલો નંબર આવેલ વ્યક્તિ હોય અને એ આપણી સભામાં આવીને બેઠા હોય અને આપણે જાહેરાત કરે કે ફલાણા ભાઈ છે એ ઓલિમ્પિક્સમાં દોડવામાં પહેલો નંબર આવ્યો છે, તે ઊભા થઈને દોડવા ન માંડે કંઈ અહીંયા. એ કે આખો દી દોડાદોડ ન કરતા હોય, જ્યારે દોડવાનું હોય ત્યારે દોડે, અમથા દોડ ન કરે. એવી રીતે કે સત્પુરુષ આખા દી પરચા બતાવ ન કરે. એ પોતે આપણી સાથે સુવાણ કરવા માગે છે, આપણને એમની સાથે હેત થઈ જાય, આપણી સાથે સજાતીય થાય, એટલે ઐશ્વર્ય ઢાંકી રાખે, નહીંતર આપણને એમની સાથે સુવાણ થાય નહીં. તો ભગવાનને સંતની આ રીત છે, બધું જાણતા હોવા છતાં એ પોતે કંઈ બતાવતા નથી, અને અજ્ઞાન પણ બતાવે. આપણને એવું લાગે કે અમને તો આપણા જેટલી ખબર નથી પડતી. અમારે ત્યાં સારંગપુરની અંદર એક સંત હતા, અમૃતચરિત સ્વામી. અત્યારે પોતે શિકાગોની અંદર છે, ત્યાં અત્યારે ન્યુયોર્કની અંદર છે. ત્યાં પોતે ત્યાંનું આખું અમેરિકાનું મધ્યસ્થ કાર્યાલય છે, એમાં સેવા આપે છે. તો એ સારંગપુરની અંદર હતા. હવે અમૃતચરિત સ્વામી મૂળ પોતે કલકત્તા જન્મેલા અને ત્યાં પોતે મોટા થયેલા. તો હવે સારંગપુરમાં સ્વામીશ્રીના ભોજન દરમિયાન સંતો બધા પ્રવચનોની રજૂઆત કરતા હોય, જુદી જુદી રજૂઆત થતી હોય. એમાં એક વખત એમનું બંગાળીમાં પ્રવચન રાખવામાં આવ્યું હતું. 5 મિનિટનું એમનું પ્રવચન હતું, અને સ્વામીશ્રીના ભોજન દરમિયાન પોતે બંગાળીમાં બોલ્યા. પ્રવચન પૂરું થઈ ગયું અને પછી એ બેઠા. અગાઉ જાહેરાત પણ કરી હતી પ્રવક્તાએ કે અમૃતચરિત સ્વામી છે બંગાળીમાં બોલશે. એમનું પ્રવચન પૂરું થઈ ગયું અને બેઠા. પછી સ્વામી કે તને આ ભાષા ક્યાંથી આવડી? એટલે સંતોએ કીધું, બાપા એને તો આવડે જ ને, એ તો પોતે
ત્યાં કલકત્તા જ રહેલો છે અને ત્યાં જ મોટો થયો છે. સ્વામી કહે કે તો બરાબર છે, કલકત્તા રહેલો છે, પણ એના ભાષા ક્યાંથી આવડી? હવે સંતો કે આવું કેમ સ્વામી પૂછે છે? કે બાપા એ પોતે કલકત્તામાં રહ્યો, ત્યાં જ જન્મ્યો, ત્યાં જ એ પોતે ભણીને મોટો થયો, એટલી વાતાવરણમાં જ રહ્યો છે. એટલે સ્વામી કે તો મને બધી ખબર છે ને, બાપને ઓળખું, એના દાદાને ઓળખું, બધાને ઓળખું છું, પણ સ્વામી કે આ ભાષા આવડી ક્યાંથી? હવે સંતોન કે સ્વામી આવું કેમ કે છે? શ્રી સ્વામી એ તો ત્યાં ઉછરો, હવે એ તો બંગાળમાં ઉછરો, એટલે એને બંગાળી તો આવડે જ ને, આ બંગાળીમાં. સ્વામી કે ઓહો, મને એમ કે મરાઠીમાં બોલ્યો છે. હવે એ પ્રવચન આખું બંગાળીમાં કર્યું અને સ્વામી સમજતા હતા કે મરાઠી એને ક્યાંથી આવડી, એટલે એ પ્રશ્ન પૂછતા હતા. તો ઘણી વખત આવું બતાવે. એનો જ એવો પ્રસંગ છે, એ અમૃતચરિત સ્વામી જ્યારે સાધકમાં હતા અને હવે એમને સ્વામી સાથે બોચાસણમાં કંઈક કામ પ્રસંગે મળવાનું થયું હતું, તો એ કે મારા જીવનમાં કોઈ દિવસ મારા ઘરનું જે નામ છે ને, એનું બાળપણનું નામ પિન્ટુ કરીને બોલાવતા, એ એણે કોઈ દિવસ સત્સંગમાં સ્વામી પાસે તો કોઈ દિવસ એની રજૂઆત થઈ નથી, પણ એ સ્વામી પાસે જઈને બેઠા ને, સ્વામી તરત એને ઓલા નામથી બોલાવ્યા, પિન્ટુ નામથી, કે જે નામે કોઈ દિવસ એ સ્વામી પાસે રજૂ જ નથી થયું. તો સ્વામી એ કે મને ઘરમાં જે નામથી બોલાવતા હતા એ નામથી સ્વામીએ બોલાવ્યો. તો એ બધું જાણે છે એવું બતાવે. આ જે મંગલ દર્શન સ્વામી આગળ બિરાજમાન છે, જ્યારે 1997ની સાલમાં સ્વામીશ્રી જ્યારે પોતે ત્યાં બોટાદ પધારેલા અને બોટાદની અંદર બધું સ્વાગત સભા રાખી હતી અને સ્વાગત સભામાં બાળકોનો એક ડાન્સ રાખવામાં આવ્યો હતો. એ બાળકોનો ડાન્સ પૂરો થયો અને પછી બધા બાળકો પગે લાગવા માટે આવે ને, આ મંગલ દર્શન સ્વામી બધા બાળકોને તૈયાર કર્યા તે વખતે ત્યાં, અને પગે લાગવા માટે આવે એ વખતે ત્યાં આગળ એક બાળક આવ્યો અને સ્વામી એકદમ એને આશીર્વાદ આપતા બોલ્યા, સ્વામી કે દયાળભાઈના દીકરાનો દીકરો દશરથ. હવે એ દશરથ એ વખતે મને લાગે 11-12 વર્ષનો હશે, મોટો નહીં હોય. સ્વામીને કોઈ દિવસ એની સાથે વાત થઈ નથી, કોઈ દિવસ એની સાથે ચર્ચા થઈ નથી, અને સ્વામી એનું નામ સહિત આખો પરિચય બોલી ગયા. તો એ બધું જાણે પણ બતાવ કરે નહીં. પૂર્ણ દિવ્યતા પુસ્તકની અંદર આનંદ સ્વરૂપ સ્વામી એક પ્રસંગ નોંધ્યો છે કે આફ્રિકાની અંદર જે યુગાન્ડા દેશ છે એમાં જિંજા નામનું એક શહેર છે. 1970ની સાલમાં યોગીજી મહારાજ જ્યારે જિંજા પધાર્યા એ વખતે એક નરેન્દ્રભાઈ કરીને એક ભાવિક એમને યોગીજી મહારાજના દર્શને પોતે આવ્યા હતા. તો એ યોગી બાપા પાસે આવીને વાત કરી કે સ્વામી મને તમે કંઠી પહેરાવો. હવે યોગીજી મહારાજ તો જનરલી આવું કોઈ કહે એટલે તરત રાજી થઈને કંઠી પહેરાવી દે, પણ ખબર નહીં શું, પણ યોગીજી મહારાજે એ નરેન્દ્રભાઈને એવું કીધું કે અમે નહીં પણ તમને પ્રમુખ સ્વામી કંઠી પહેરાવશે. હવે નરેન્દ્રભાઈ તો પ્રમુખ સ્વામીને ઓળખતા નહોતા, કોણ છે એને ખબર નહીં, અને એ તો પોતે ગયા તે ગયા, એ વખતે એનો કોઈ પરિચય નહીં, પ્રમુખ સ્વામી ત્યાં હાજર નહોતા અને બીજા કોઈને વાતે નથી કરી. પછી સત્સંગનો કોઈ જ સંપર્ક નહીં, વચ્ચે કોઈ ટચ નહીં. 11 વર્ષ પછી 1981ની સાલમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો હતો એ વખતે સ્વામીશ્રી પોતે એક પધરામણીમાં ગયા હતા અને એ જે ઘરે પધરામણે ગયા હતા એ આના સંબંધી થતા હતા નરેન્દ્રભાઈના, અને એ વખતે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને પગે લાગ્યા. એ વખતે સ્વામી એનો હાથ પકડ્યો. સ્વામી કે અમારા ગુરુ યોગીજી મહારાજે વચન આપ્યું હતું ને કે પ્રમુખ સ્વામી કંઠી પહેરાવશે, લાવો તમને આજે કંઠી પહેરાવીએ. હવે એમને આશ્ચર્ય થયું કે મને ભૂલાઈ ગયું હતું અને સ્વામી આ બધું ક્યાંથી જાણ્યું? આ બધું તો એ બધું જાણે છે, આપણા જીવને પોતે ઓળખે છે. એ અંતર્યામી પુરુષ છે, સર્વજ્ઞ પુરુષ છે, બધું જ છે, પણ મનુષ્યની જેમ જ વર્તે. એ ઘણી વખત ગોટાળાઈ કરે, ભૂલોય કરે, આ બોલવાની અંદર લોચાઈ મારે, બધુંય કરે. ત્યાં સાન હોસેની અંદર સ્વામી પ્રવચન કરતા હતા અને કથાની અંદર આમ જાહેર સભા હતી. સ્વામીશ્રી એવું બોલ્યા કે શિવજીની પુત્રી પાર્વતી હતી, એનું આમ છે. હવે એવું બોલાય? હવે આવું પાછું 2-3 વખત બોલ્યા. અને જ્યારે પછી સભા પૂરી થઈ અને સ્વામી પાસે બધા સ્વામી જમતા હતા અને વાત નીકળી, બધા સંતોએ હસતા હસતા કીધું કે સ્વામી આજ તો તમે ખરું જવા દીધું બધું, શિવજીની પુત્રી પાર્વતીને. સ્વામી કે હો એવું બોલો હું, તે તમારે મને કહેવું જોઈએ ને. હવે કંઈ સભામાં થોડું કહેવા જવાય કે તમે આવું બોલો છો, પણ એવું પદે ક્યારેક કરે. વચનામૃતની સંખ્યા 262 છે તો સ્વામી હજુ ઘણી વખત વચનામૃત 212 છે એવું બોલે, અને શિક્ષાપત્રીના શ્લોક 212 છે તો સ્વામી હજી શિક્ષાપત્રી 262 બોલે. એટલે આપણને થાય કે આપણે તો સ્વામી કરતાં વિદ્વાન છીએ, સ્વામીને કંઈ ખબર પડતી નથી. સંસ્કૃતના શ્લોકોમાં લોચો માર્યો જ હોય, કંઈક તો ગડબડ સ્વામી ઘણી વખત સંસ્કૃત શ્લોકોમાં કરે જ, કે એમાં યોગી બાપાએ પોતે કરતા હતા અને સ્વામી પોતે કરે છે. એટલે આ લૌકિક દ્રષ્ટિએ અજ્ઞાન બતાવે, ખબર પડતી નથી કાંઈ એવું બતાવે, ભાષાઓનું અજ્ઞાન બતાવે. હિન્દી બોલે ને સ્વામી ત્યારે તો બહુ રમૂજ થાય. દરેક વખતે સ્વામી જ્યારે હિન્દીમાં બોલતા હોય છે ત્યારે શબ્દ સૂજે નહીં, ભળતો શબ્દ બોલી નાખે, એકની જગ્યાએ બીજું. સ્વામી કે આત્મા મરતા જરતા નહીં, વાંકા ચૂકા નહીં. અમદાવાદમાં સ્વામીશ્રી હતા અને હરિનારાયણ સ્વામી ભારત સાધુ સમાજના મહામંત્રી એ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા હતા. પછી એમણે સ્વામીશ્રી સાથે સહજ વાર્તાલાપ થતો હતો
એમાં સ્વામી ત્યાં બેઠેલા સંતોનો પરિચય આપવા માંડ્યા. તો સ્વામી કે ये हमारे योगी चरण स्वामी है और संगीत बहुत अच्छा जानते हैं और तबला अच्छा बगाड़ते हैं. સ્વામીએ વનું બ કર્યું ને એટલે હિન્દી થઈ ગયું. હરિનારાયણ સ્વામીને બહુ એકદમ આદર છે સ્વામીશ્રી પ્રત્યે, એટલે એમને કાંઈ ન થાય, પણ આપણને તો થાય કે જો સ્વામીએ હિન્દી હાંકી બરાબરની, બોરસદી હિન્દી. તો એવું આપણને સ્વામીશ્રીની ભાષાની બાબતમાં ગરબડ કરતા આપણને અનેક પ્રસંગોમાં, મુંબઈની અંદર વાશીમાં આપણી સંસ્થા એક જમીન લીધી હતી, 99 કે 2000ની સાલની આસપાસની વાત છે. એ વખતે એક બહુ જ ભવ્ય સભાનું આયોજન ત્યાં વાશીની અંદર કરવામાં આવ્યું હતું. અને એ વખતે મહારાષ્ટ્રના જે ચીફ મિનિસ્ટર છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, મહારાષ્ટ્રના જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મહાનુભાવો છે, એની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે એ સભાની અંદર બધા મહાનુભાવોના હિન્દીમાં પ્રવચનો થયા હતા. અને પછી સ્વામીને બોલવાનું આવ્યું, તો સ્વામી હિન્દીમાં શરૂ કર્યું. અને શરૂ કર્યું ને તો આમ બોલવા ગયા 1-2 મિનિટ પણ જામ્યું નહીં, એટલે ગુજરાતી ઉપર ચડી ગયા પાછા કે આ ફાવશે નહીં. થોડું ગુજરાતી બોલ્યા, પછી પાછું ફરી ટ્રાય કરી હિન્દી પર ટ્રેક પર ચડવા માટે, પણ પાછું જામ્યું નહીં, એટલે પાછા ગુજરાતી પર આવી ગયા. હવે આવું જે 20-25 મિનિટ સ્વામી બોલ્યા, એમાં આવું જ હાલું, હિન્દી ને ગુજરાતી, હિન્દી ને ગુજરાતી, એમ કરતાં કરતાં પ્રવચન સ્વામીનું પૂરું થયું. પછી જ્યારે સ્વામી ઉતારે આવ્યા અને સ્વામીશ્રી ભોજન માટે બેઠા હતા, સામે સંતો બધા અંદર અંદર ઘૂસપૂસ કરતા હતા. એટલે સ્વામી કે સંતો શું વાત ચાલે છે? એટલે સંતોએ કીધું કે સ્વામી આજ તો તમે ખરું જવા દીધું ને, અડધું હિન્દીમાં ને અડધું ગુજરાતીમાં. સ્વામી કે સામે બેઠા ને એ અડધા ગુજરાતી હતા, અડધા હિન્દી હતા, એટલે મેં જવા દીધું. તો એ જ્યારે બોલે છે ત્યારે એમને જરાય સંકોચ નથી. પાછો આપણને કેવું હોય, જે ભાષા ન આવડતી હોય ને તો આપણને ગભરાટ રહે કે હાળું કંઈક લોચો વાગી જશે તો, અને એમાં મોટા માણસ બેઠા હોય ને તો આપણે આમ દબાઈ જઈએ. સ્વામીને જરાય નહીં, સામે ગમે એવો મોટો બેઠો હોય ને એને પોતાની અલમસ થાય. એમની સંતતા એ પોતે કોઈ બાબતમાં એને એવું થતું જ નથી કે લોકોને કેવું લાગશે. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનનો સમારંભ હતો ને 2005ની સાલમાં. હવે આ કેટલો મોટો સમારંભ કહેવાય, એક ઐતિહાસિક કાર્ય કહેવાય. ખાલી સંસ્થા માટે નહીં, આખા હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક ઘટના હતી. અને વિશ્વના 150 કરતાં વધારે દેશોમાં એનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું હતું. અને ભારતના પ્રાઇમ મિનિસ્ટર હાજર હોય, પછી પ્રેસિડેન્ટ હાજર હોય, પછી વિરોધ પક્ષના મુખ્ય નેતા હાજર હોય, અને બધા કેટલા આઈએસ ઓફિસરો અને કેટલા નેતાઓ અને આખી દુનિયાના મહાનુભાવો એ આમ બધું આની નોંધ લેતા હોય એવી ઘટના. હવે એ સભામાં જે કાર્યક્રમ હતો એનું સંતોએ બહુ સરસ આમ મિનિટે મિનિટનું બધું આયોજન એ પહેલેથી વિચારી રાખ્યું હતું. સ્વામીશ્રી પાસે આની ઘણી વખત મિટિંગ પણ થઈ ગઈ હતી. તો જ્યારે જ્યારે સ્વામીશ્રી પાસે આ સંતો રજૂઆત કરે આખા કાર્યક્રમની, ત્યારે દરેક વખતે સ્વામી પાસે વાત થતી હતી કે સ્વામી આ આખો કાર્યક્રમ છે, છેલ્લે આપના આશીર્વાદ આવે તો આપને ગુજરાતીમાં બોલવાનું છે, તમારે ગુજરાતીમાં બોલવાનું છે. અને જે બધા ટ્રાન્સલેટર હશે ને, પેલા પ્રવક્તા, એ એનું હિન્દીમાં અનુવાદ કરી દેશે, પણ આપને ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે બરાબર, આપણે ગુજરાતીમાં જ બોલશું. એવી વાત થયેલી. આ દરેક મિટિંગમાં ચર્ચા થયેલી હતી. છેલ્લે સાવ ફાઇનલ આખો પ્રોગ્રામ થયો ને સમયના 1-2 દિવસ પહેલાં, એ વખતે પણ આ જ રજૂઆત થઈને છેલ્લે સ્વામી કે બાબા આપને તો ગુજરાતીમાં જ બોલવાનું. સ્વામી કે બરાબર, આપણે ગુજરાતીમાં બોલશું. આ વાત થયેલી. હવે કાર્યક્રમ ચાલ્યો, સભા ચાલતી હતી, અને એ વખતે બધા હિન્દીમાં આગળ પ્રવચન થયા. સ્વામીને શું છે, આજુબાજુ હિન્દીનું વાતાવરણ થાય તો હિન્દી ઉપર ચડી જાય. એટલે એ વખતે નારાયણ મુનિ સ્વામી છેલ્લે સ્વામીને કહેવા માટે ગયા, પ્રવચન શરૂ થવાનું, સ્વામીના આશીર્વાદ, એની પહેલાં કાનમાં જઈને સ્વામીને કહેવા કે સ્વામી આપણે ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે મને ખબર છે. અને બોલ્યા તો હિન્દીમાં ચાલુ કર્યું એમણે, અને આખા આશીર્વાદ એમણે હિન્દીમાં આપ્યા. હવે આપણે લૌકિક બુદ્ધિથી વિચારતા હોઈએ કે સ્વામી ગુજરાતીમાં હિન્દીમાં બોલશે અને આવી ગરબડ કરશે તો લોકોને કેવું લાગશે. સ્વામીને જરાય નહીં, કે જવા જ દીધી હિન્દીમાં. અને સમાસ પણ બધાને બહુ થયો. પણ એમની આ રીત છે કે એ પોતે ગમે તેવું બોલે, ભૂલોય કરે, એ એમનો મનુષ્ય ભાવ સમજવાનો. એ પોતે ભાષાઓ નથી જાણતા એવું નથી. એમની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ ત્યારે એ સર્વજ્ઞ પુરુષથી કશું અજાણ હોતું નથી. આત્મ સ્વરૂપ સ્વામીએ પોતે એક પ્રસંગ નોંધ્યો છે કે જ્યારે આફ્રિકાના વિચરણમાં સ્વામીશ્રીની સાથે હતા. હવે એ વખતે સાઉથ આફ્રિકાની અંદર એક અંગ્રેજ પત્રકાર એ સ્વામીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો હતો. તો ઇન્ટરવ્યૂ દરમિયાન એ બધા પ્રશ્ન પૂછે ઇંગ્લિશમાં. આત્મ સ્વરૂપ સ્વામી વચ્ચે દુભાષિયા તરીકે હતા, એટલે સ્વામીને પ્રશ્ન સમજાવવો પડે. સ્વામી જે ગુજરાતીમાં બોલે એ પહેલાંને કહેવાનું હોય. તો દુભાષિયા એટલે પત્રકારે એક પ્રશ્ન એવો પૂછ્યો કે તમારા સંપ્રદાયમાં તમે બહેનોને દૂર રાખો છો અને સ્ત્રીઓની સાથે તમે વાતચીત કરતા નથી, તો પછી બહેનોને એવું નથી લાગતું કે આ સંપ્રદાયમાં અમારો તિરસ્કાર થાય છે? આવો પ્રશ્ન એને અંગ્રેજીમાં સ્વામીને પૂછ્યો. હવે એ પ્રશ્ન જ્યારે બોલ્યા ને પેલા પત્રકાર, ત્યારે સ્વામી એટલા બધા ભાવમાં આવી ગયા જવાબ આપવા માટે કે આત્મ સ્વરૂપ સ્વામી છે એ સ્વામીને ગુજરાતીમાં પ્રશ્ન સમજાવે પછી એને જવાબ આપવાનો હોય, એની બદલે સ્વામી પહેલાં જવાબ આપવા માંડ્યા.
સ્વામી કહે કે તમે સત્સંગમાં આવીને જો, અમારે ત્યાં બહેનો છે એ ભાઈઓ કરતાં પણ વધારે સત્સંગ કરે છે. એટલે એવું નથી કે એનો એ તિરસ્કાર થાય છે. સ્વામી કે તિરસ્કાર જો થતો હોય તો એ કેવી રીતે સત્સંગની અંદર આવે અને કેવી રીતે આટલું ભોગ સમર્પણ વગેરે કરે? તો સ્વામી કે અહીં તિરસ્કાર કોઈનો નથી, આ તો અમારી મર્યાદા છે, અમારે ઈષ્ટદેવની આજ્ઞા છે, એ પ્રમાણે અમે વર્તીએ છીએ. જ્યારે આવી વાત કરી ત્યારે આત્મ સ્વરૂપ સ્વામીને બહુ આશ્ચર્ય થયું. એમને થયું કે સ્વામી પ્રશ્ન સમજી ગયા કેવી રીતે? મેં તો એમને પ્રશ્ન કીધો નથી અને સ્વામીને અંગ્રેજી ક્યારથી આવડવા માંડ્યો? હવે એ વિચાર કરતા હતા ત્યાં એમને બીજું આશ્ચર્ય થયું કે ઓલો રિપોર્ટર જવાબ લખવા માંડ્યો. તે આત્મ સ્વરૂપ સ્વામીને થયું કે સ્વામી અંતર્યામી છે, ઓલો રિપોર્ટર ક્યાં અંતર્યામી છે? એ તો ગમે તેવું લખી નાખે તો પાછું છાપામાં આપણું ખરાબ દેખાય. એટલે એને રિપોર્ટરને કીધું કે તું વાંચ. સ્વામી બોલ્યા અને તું લખવા માંડ્યો, મેં તો તને કાંઈ કીધું નથી, તો તે શું લખ્યું છે તું વાંચ. તો એને વાંચ્યું. સ્વામી જે ગુજરાતીમાં બોલેલા એનું એક્ઝેક્ટ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પહેલાં એ લખ્યું હતું. તો આત્મ સ્વરૂપ સ્વામી કે મને લાગ્યું મને અમથો વચ્ચે બેહાડ્યો છે, મારી કાંઈ જરૂર નથી. આ પુરુષને ભાષાના બંધને નથી, ભાષાથી પોતે પર છે. એટલે કોઈ દિવસ આપણે લૌકિક માપદંડથી એને માપવા જઈએ ને કે આવું છે એટલે પોતે અજ્ઞાની છે, એ બધા લૌકિક માપદંડ કોઈ ત્યાં કામમાં લાગતા નથી. એ બધા માપથી પર છે. યોગી બાપા કેટલું બધું અજ્ઞાન બતાવતા, સાવ ભોળા લાગે, સાવ ભોળા, જાણે આમ કંઈ ખબર જ નથી પડતી એવું અજ્ઞાન યોગીજી મહારાજ પોતે બતાવતા. ઘનશ્યામ સ્વામી પેલો પ્રસંગ કહે છે કે આણંદની અંદર એ ઘનશ્યામ ચરણ સ્વામીનું પૂર્વાશ્રમનું ઘર હતું, એમના ઘરે જ યોગીજી મહારાજ પધાર્યા હતા અને સાથે મોટા સ્વામી હતા. તો બધા હરિભક્તો પણ હતા, સંતો હતા અને પેલો ઉત્સવ રાખ્યો હતો, કેરીનો ઉત્સવ. એટલે કેરી ઘોળીને ઠાકોરજીને ધરાવીને પછી જમતા હતા. હવે એ વખતે યોગીજી મહારાજને બેસાડ્યા ત્યાં, તો યોગીજી મહારાજ કેરી ઘોળવા જાય ને તો કેરી ઘોળતા આવડે નહીં, જેવું આમ દબાવે ને ગોટલો બહાર નીકળી જાય સીધો. એટલે આ બધું જોઈને મોટા સ્વામી તો એકદમ અકળાઈ ગયા. એ કે જોગી મહારાજ તમને આટલું નથી આવડતું, આ કેરી આવી રીતે ન ઘોળાય, લાવો હું તમને શીખવાડું. એમ કરીને શીખવાડ્યું કે તમે કેરી ઘોળતા હો તો અંગૂઠો છે ને ડીટિયા ઉપર દબાવી રાખવાનો, કે જેથી કરીને આ ગોટલો બહાર ન નીકળી જાય. યોગી મહારાજે બીજી કેરી લીધી અને આમ અંગૂઠો છે એ ડેટિયા ઉપર દબાવે, તે એટલું જોરથી દબાવ્યું ને કે ગોટલો પાછળથી બહાર નીકળી ગયો. તો મોટા સ્વામી એટલા અકળાઈ ગયા. એ કે જોગી તમને કોઈ દિવસ કંઈ ખાધું છે કે નકરા ઉપવાસ જ કર્યા છે? આટલું આવડતું નથી તમને? પણ એટલું અજ્ઞાન બતાવે જોગી મહારાજને જાણે કંઈ ખબર પડતી નથી. અને પાછા એવા પ્રસંગોય મળે કે એને આખી બ્રહ્માંડનું જ્ઞાન છે, આખા બ્રહ્માંડનું. યોગીજી મહારાજ પાસે ત્યાં આફ્રિકાની અંદર હરિભક્તો 70ની સાલમાં આવ્યા, લંડનના હરિભક્તો. એમણે કીધું કે યોગી બાપા તમે લંડન પધારો. તો યોગીજી મહારાજ કે લંડન અમે તો આવીએ જો તમે મંદિર કરો. હવે તાત્કાલિક મંદિર ક્યાંથી થાય? આ મહિનામાં કંઈ થોડું મંદિર ઊભું થઈ જાય? તો હરિભક્તો કે પણ સ્વામી અમારે તૈયાર જમીન ક્યાં, એટલે તમારે કંઈ પ્રોપર્ટી તૈયાર મળવી જોઈએ ને એવી ક્યાંય. અને યોગીજી મહારાજની સામે એમણે નકશો મૂક્યો લંડનનો કે લ્યો બાપા આમાં ક્યાં મળશે જમીન અમને. હવે યોગી બાપા તો કોઈ દી લંડન ગયા નથી. યોગીજી મહારાજે લંડનનો નકશો લીધો અને એક જગ્યાએ પોઈન્ટ કર્યો, અહીં આગળ મળશે આ જગ્યાએ. હવે એ જગ્યામાં તો એ વિસ્તાર જ આખો એવો હતો જેમાં કોઈ હિન્દુ મળે જ નહીં એવો. બધાને તો આમાં ક્યાંથી મળશે? પણ બન્યું એવું કે એક્ઝેક્ટલી યોગીજી મહારાજે જે જગ્યાએ ડોટ મૂક્યો હતો ને ત્યાં જ એક ચર્ચ વેચાવા માટે મૂકાણું અને ઇસ્લિંગ્ટનમાં એ જ જગ્યાએ મંદિર થયું. તો એ મોટા પુરુષ આખી બ્રહ્માંડની ગતિને જાણે છે એવું બતાવે અને કાંઈ જાણતા નથી એવું પણ બતાવે. પણ એની અંદર જેને દિવ્યતા હોય ને એને બધામાં આનંદ આવે. ગુણાતીતાન સ્વામીએ કીધું કે જો મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે, નહીં તો નાની નાની વાતમાં મનુષ્ય ભાવ એ આપણને આવ્યા કરે. સ્વામીશ્રી છે એ હવે બીમારી ગ્રહણ કરે. ભગવાન શ્રીજી મહારાજે બીમારી ગ્રહણ કરતા હતા અને યોગી બાપાએ કરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે કરે છે. તો આપણને પણ એવું થઈ જાય કે જો સ્વામીને ગોળીઓ ખાવી પડે છે, એમને પણ આપણી જેમ બીમારી આવે છે. પણ એમની બીમારી એ જુદી છે. એ તો પોતે એમાંથી કેટલું કામ કરતા હોય એ આપણને ખ્યાલ ન હોય. એ પોતે સમર્થ છે અને બીજાની બીમારીઓને ટાળી શકે છે. એ પણ આપણને પ્રસંગો જોવા મળે છે. મુંબઈની અંદર ભાનુભાઈ પટેલ કરીને એક હરિભક્ત છે. તો એ પોતે 2 વર્ષ પહેલાં ધામમાં ગયા, પણ આપણી સંસ્થાના ટ્રસ્ટી હતા. તો એમને એકદમ પેટમાં દુખાવો ચાલુ થયો અને ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે બધું નિદાન કર્યું. એમણે કીધું કે આ તમને ગોલ બ્લેડરમાં પથરી છે, પિત્તાશયની અંદર પથરી છે અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે. તો એમણે કીધું ભાનુભાઈ કે મારે તો અત્યારે બિઝનેસ માટેની એક ટ્રીપ છે અને પરદેશ જવું પડે એમ છે.
તો ડૉક્ટરે કીધું કે ન ચાલે, આમાં સહેજ પણ મોડું કરાય એવું નથી, તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. એટલે ભાનુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. એ કે સ્વામી ડૉક્ટર એવું કહે છે ઓપરેશન કરાવવું જ પડશે, અને આવી પરિસ્થિતિ શું કરવું? સ્વામી કે આપણે ઓપરેશન નથી કરાવવું, ભગવાન સારું કરી દેશે એમને. વગર ઓપરેશને એમને સારું થઈ ગયું, દુખાવો બધો મટી ગયો, હરતા ફરતા થઈ ગયા, કોઈ જરૂર પડે નહીં, ખાવા પીવાની ચરી બરી બધું ખાય નહીં, બધું ખાતા એ પોતે. તો એમને કાંઈ ન થયું. પણ આશ્ચર્યની વાત એ છે કે જે પ્રકારની પથરી એ ભાનુભાઈને હતી ગોલ બ્લેડરમાં, એવી જ પથરી પ્રમુખ સ્વામી મહારાજને પણ હતી. તો સ્વામીને ઓપરેશન કરાવવું પડ્યું અને સ્વામીને પથરી કાઢવી પડી. તો એ પોતે બીજાના રોગને ટાળી શકે, પોતાના ન ટાળી શકે? એ બધું કરી શકે છે, પણ એ પોતે બતાવ કરતા નથી. એ પોતે ઢાંકીને વર્તે છે અને એમાંથી એ હજારોનું રૂડું કરે છે. સ્વામીએ બાયપાસ સર્જરી કરાવી, એમાંથી ડૉક્ટર સુબ્રમણ્યમની બાયપાસ સર્જરી થઈ ગઈ. એ જે ડૉક્ટર નાસ્તિક હતા એમાંથી આસ્તિક થઈ ગયા. જે કોઈ દિવસ ભગવાનમાં નહોતા માનતા, એમના ખંડની અંદર અત્યારે હરિકૃષ્ણ મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજના ફોટોગ્રાફ્સ એ કાયમ માટે લાગી ગયા. એના હૃદયમાં આસ્તિકતા ઉદય થઈ ગઈ. સ્વામીને હાર્ટ એટેક આવ્યો તો એમાં આખો એમ્સ ઓક્સિજનનો પરિવાર, અશોકભાઈ ને સિદ્ધાર્થભાઈ ને અલર્કભાઈ ને એ આખો પરિવાર એને નિષ્ઠાવાન સત્સંગ થઈ ગયો. એના હૃદયમાં ભગવાન બેસી ગયા. તો એમની ક્રિયા આપણને ખબર ન પડે કે કેમ આવું કરતા હશે, પણ એમાંથી કેટલાયનું રૂડું થતું હોય છે. ભગવાન અને સંતની ક્રિયા કલ્યાણકારી છે. એ જે કરે છે બધું દિવ્ય છે એવું આપણને સમજાઈ જાય ને પછી આવી શંકા કુશંકા આપણને થાય નહીં. એ આવું શું કામ કરતા હશે? એ ઐશ્વર્ય બતાવે અને ન પણ બતાવે. એ ક્યારેક અંતર્યામી પણ પ્રગટ કરે, ક્યારેક ન પણ કરે, ક્યારેક આપણને બોલાવે, ક્યારેક ન પણ બોલાવે. એમાંય આપણું સારું થવાનું હોય, પણ સમજી રાખવાનું કે ભગવાનને સંત એમની બધી ક્રિયા દિવ્ય છે આવું સમજાઈ જાય તો અંતરમાં અખંડ ટાઢું આપણને રહ્યા કરે અને ખરેખર ભગવાન ભજવાનું સુખ છે આપણને આવે. એટલે આપણે જે આધ્યાત્મિક પ્રગતિની વાત શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપણને સમજાવી, એમાં ભગવાન અને સંતના સ્વરૂપમાં આપણે ચોંટી જઈએ બરાબર પાકું, જરાય ડગમગાટ ન થાય. અને એમાં પણ જે હરતું ફરતું સ્વરૂપ છે આજે, એમની અંદર જો આપણને નિષ્ઠા બેસી જાય ને કે આ સાચા સંત છે, શાસ્ત્રમાં જે લક્ષણ બતાવેલા એવા સંત છે જેમાં ભગવાન પ્રગટ છે અને એ મારા કલ્યાણના કરતલ છે. હજારોને દર્શન આપી અને પોતે અંતકાળે ધામમાં લઈ ગયા છે શ્રીજી મહારાજથી લઈને આજ સુધી. અને આજે દર્શન આપી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં લેવા માટે જાય છે આજની તારીખે. આ એલન ટાઉનમાં અકુબાઈના માતુશ્રીને લઈ ગયા, દર્શન આપીને લઈ ગયા. હમણાં આ નિર્મલસિંહ રાણાના મધરને લઈ ગયા, દર્શન આપીને લઈ ગયા. અમારા સારંગપુરના હકા બાપુને ત્યાં દર્શન આપીને લઈ ગયા. ત્યાં પેલા કપડવંદની અંદર ઘનશ્યામભાઈ છે ત્યાંના કાર્યકર્તા, એના પિતાશ્રીને સ્વામી દર્શન આપીને લઈ ગયા. તો હમણાં ત્યાં આગળ જુનાગઢની અંદર આપણે એક હરિભક્ત છે મહેન્દ્રભાઈ કરીને, એમના ધર્મપતિને સ્વામી દર્શન આપીને લઈ ગયા. તો આવા પ્રસંગો સતત બનતા રહે છે. એ પોતે એવું નથી પાછું આપણને એમ કે દર્શન આપીને ન લઈ ગયા એટલે ધામમાં નહીં લઈ ગયા હોય, એવું પણ નથી. પંડ્યા સાહેબ એક પ્રસંગ કીધો તો વચ્ચે યાદ આવે છે એટલે કહી દઉં છું. ગોંડલની અંદર આપણા પંડ્યા સાહેબ છે, ત્યાંના સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે એમના વર્ષો તરીકે સેવા આપી અને નિષ્ઠાવાન ભક્તરાજ. તો સ્વામીશ્રી જ્યારે ગોંડલ પધારે ત્યારે એમની સેવા ત્યાં સ્વામીશ્રીના રૂમમાં વ્યવસ્થાની અંદર હોય છે. ત્યાંના વ્યવસ્થાપક તરીકે, ચોકીદાર તરીકે હોય ને આમ એવી વ્યવસ્થા એમની સેવા હોય છે. તો એમને વાત કરી કે એકવાર એટલાન્ટાના એક હરિભક્ત આવ્યા હતા અમેરિકાથી. એણે તો નામ પણ હરિભક્તોનું આપ્યું હતું, પંડ્યા સાહેબે, મને નામ ભૂલાઈ ગયું છે. એ સ્વામીશ્રી પાસે આવ્યા અને બાપાને પગે લાગ્યા અને એકલા જ હતા રૂમની અંદર એ બંને. પંડ્યા સાહેબ દરવાજા પાસે ઊભા હતા અને એમણે વાત શરૂ કરી. એમણે કીધું, સ્વામી મારે તમારા માટે ફરિયાદ છે. સ્વામી કે શું? કે મારા પત્ની એ પોતે એનું મૃત્યુ થયું, અમે અવસાન થયું, તમે અંતકાળે લેવા કેમ ન આવ્યા? સ્વામી કે ભગવાનનો આશરો છે, એણે ભજન કરેલું છે આખી જિંદગી, નિયમ ધર્મ પાળેલા છે, એટલે ભગવાન લઈ જ જાય અંતકાળે, એમાં શંકા કરવાની હોય જ નહીં. શ્રીજી મહારાજે કીધું છે મહારાજ ધામમાં લઈ જ જાય છે. એ કે પણ ના, કંઈ દર્શન થયા નથી, કંઈ થયું નથી, એટલે મહારાજ ધામમાં લઈ નથી ગયા, તમે નથી આવ્યા. એ ખબર છે કેમ લેવા ન મળે, આટલી બધી ભક્તિ કરીને કેમ ન આવ્યો? સ્વામીને બહુ સમજાવવા કોશિશ કરી પણ પેલા મૂકે જ નહીં છેડો. એ કે તમે કેમ લેવા માટે ન આવ્યા? પછી સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે કોણ કે લેવા માટે નહોતા આવ્યા? સ્વામી કે હું લેવા આવ્યો હતો. સ્વામી એમ બોલ્યા. સ્વામી કે હું લેવા આવ્યો હતો, બોલો પેલી કંઠી કેમ ગળામાંથી કાઢીને મૂકી દીધી હતી? સ્વામી નિશાની આપી, કારણ કે ઓપરેશન જેવું કરવાનું હતું ને એટલે કંઠી કાઢી નાખી હતી ગળામાંથી. એ વખતે પેલા હાથ જોડી ગયા, બાપા હવે બરાબર તમે લેવા માટે આવ્યા હતા. તો એ પોતે કંઈક આમ દરેક વખતે આમ દર્શન આપે એવું નથી, પણ આપણે સમજી રાખવાનું કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું આ ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે. અને એ ભગવાન સ્વામિનારાયણ અત્યારે ગુરુ દ્વારા
પ્રગટ છે અને એ ગુરુ પોતે દર્શન આપીને લઈ જાય છે અને એણે આપણને વચન આપ્યું છે. હમણાં વાત કરી તો આપણે 2 મહિના સ્વામી સારંગપુરમાં સ્વામીશ્રી બોલેલા ત્યાં હરિજયંતિના ઉત્સવ વખતે સ્વામી કે આપણને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો, આપણને સાચા ગુરુ મળ્યા, આપણને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા થઈ છે, આ જ્ઞાન સમજાયું છે, આપણા માટે આ છેલ્લો જન્મ છે, ફરી આપણે આવવાનું નથી એવું પોતે વરદાન આપણને આપી દીધું છે. હવે આપણને એમાં દ્રઢ પ્રતીતિ આવી જાય તો પછી નાની નાની બાબતમાં આપણને ચૂંચું બધું રહે નહીં અને સમજાઈ જાય કે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે પૈસાદાર ક્યારે થઈએ? જગતમાં પૈસા એટલે બધું જ છે, આધ્યાત્મિક માર્ગમાં પૈસો એટલે ભગવાનને સંતના સ્વરૂપની નિષ્ઠા, એમનો યથાર્થ મહિમા. એ મહિમાનું અનુસંધાન આપણને વારંવાર જો રહ્યા કરે તો પછી આ જગતના નાના અમથા કંઈ પ્રશ્નો હોય ને એ બધા આપણને કંઈ અડી શકે નહીં. આપણે અંતરથી ભરેલા રહી શકીએ અને આપણી બધી ગ્રંથિઓ પણ સહેજે સહેજે ગળી જાય, ખબરે ન પડે અને આપણે ભગવાનના સુખે સુખ્યા થઈ જઈએ. એવી અદ્ભુત વાત સ્વામીશ્રી આ આધ્યાત્મિક પ્રગતિમાં આપણને સમજાવવા માગે છે. તો એ થયું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, એ સ્વામીશ્રી આપણને આ રીતે આપ્યું છે. હવે આવે છે આત્માના સ્વરૂપનું જ્ઞાન અને એ કાલે છેલ્લો દિવસ છે. આવતીકાલે આપણે એના ઉપર વિચાર કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની